હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણો ડેલી વ્લોગિંગ ચેનલનો ડે 35. તો થેન્ક યુ સો મચ એ દરેક જણને, એ દરેક વ્યક્તિને કે જેણે વિડીયો જોયું છે પૂરું, બરાબર, અત્યાર સુધી સપોર્ટ કર્યો છે, વિડીયોને લાઈક કરો છો, સબસ્ક્રાઈબ છે, દરેકને થેન્ક્સ અગેન. તો સવારમાં વહેલા આપણે પહોંચી ગયા જાનુને કોલેજ મૂકવા માટે. 7:15 ઉઠી ગયા હતા. પછી કોલેજ મૂકવા માટે ગયા. હવે ત્યાંથી રિટર્ન ઘરે આવ્યા. ઘરે આવીને પછી આ થોડું પલંગ જે છે એ મારે સાઈડમાં ફેરવાનું હતો. ઘણા ટાઈમથી આમ તો વિચારી રહ્યો હતો કરવાનું, બટ અર્જન્સી અત્યારે એવી આવી ગઈ. કાલે રાત્રે જ મારા મમ્મીને વાગતા રહી ગયું, આજે પાછળનું હતું એ. તો પછી વિચાર્યું કે આજે સવારે જ આને ચેન્જ કરી નાખું, એટલે અત્યારે ફટાફટ સવારમાં ટાઈમ હતો તો કરી નાખ્યો. પછી કપડાં પણ બહુ બધા બહાર પડ્યા હતા, મમ્મી બીજું કામ કરતા હતા તો મેં ફટાફટ એ પણ કરી નાખ્યું. થોડો ફ્રી હતો તો પાણી બી મારું ગરમ થઈ રહ્યું હતું, તો એ થાય પછી જ નાહવા જવાનું હતું, એટલે ટાઈમ હતો. તો પછી એક્સરસાઇઝ કરી લીધી થોડી ઘણી, પુશઅપ્સ માર્યા. પુશઅપ કરવામાં હાલત ખરાબ થઈ રહી છે અત્યારે તો. હાથ બાથ બહુ જોરદાર ભરાઈ ગયા છે. 2 દિવસથી કર્યું છે આમાં તો, કારણ કે બહુ લોંગ ટાઈમનો બ્રેક પડી ગયો, એના કારણે પ્રોબ્લેમ થઈ રહી છે. બટ કંઈ નહીં, આપણે કહેવાય ને કે જે પણ શક્તિઓ છે આપણે રીગેન કરીશું. તો પછી એક્સરસાઇઝ થોડી કરીને રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ હતો નહીં, એટલે ફટાફટ બેગ વગેરે લઈ લીધું, અને જે પણ ટિફિન વિફિન લેવાનું હતું, બોટલ પાણીની, એ બધું લઈ લીધું. લાઇટો બંધ કરી દીધી ઘરની, કારણ કે જે જરૂરી નથી એ ચાલુ રાખવાનો મતલબ જ નથી કંઈ. ઘરે કોઈ અમે હોય નહીં તો પછી, જો કે થોડી વારમાં મારા મમ્મી આવી જશે એટલે વાંધો નહીં આવે. તો પછી ફટાફટ બેગ રેડી કરીને નીકળી ગયા ઓફિસે, અને પહોંચી ગયા ઓફિસે. પેલી લિફ્ટ છે ને ખૂણામાં, હા. એટલે જ આ ઓફિસ લાઈનમાં એ રીતનું થતું જ નહીં. અહીંયા તો તમે ટાઈમ, હા ત્યાં થાય. અને તો લંચ બ્રેકમાં નીચે આવ્યા હતા. હવે લંચ બ્રેક પતી ગયો તો ઉપર જઈએ છીએ પાછા ઓફિસમાં. ટાઈમ જઈ આવ બરાબર, 20 મિનિટ તો ખાવામાં થઈ જાય. તો ઓફિસમાં જઈને કામ કરતાં ટાઈમ થઈ ગયો, ઘરે જવાનો તો હવે ઘરે જઈએ છીએ. બટ મારે ઘરે ગયા પહેલાં અહીંયા રાજેન્દ્ર જવાનું હતું માર્કેટમાં, કારણ કે જાનુને એના પ્રોજેક્ટ માટે કંઈક ચાર્ટ પેપર કે એવું કંઈક લેવાનું હતું, એના માટે. તો ત્યાં ગયા. પછી ત્યાંથી સામે એક ડેરી છે, તો એ ડેરીએ પણ જવાનું હતું, કારણ કે પીનટ બટર માટે બ્રાઉન બ્રેડ વધી ગઈ છે તો એ લેવા ગયા. પછી રિટર્ન ઘરે જઈએ છીએ હવે. તો ઘરે પહોંચીને ફટાફટથી કપડાં ચેન્જ કર્યા, કારણ કે આખો દિવસ ફોર્મલ કપડાં પહેરવાનું અને કામ કરવાનું આમ પ્રોબ્લેમ પડે. તો ફટાફટ કપડાં ચેન્જ કર્યા. પછી જમી કરીને બહાર ગયા મિત્રો સાથે થોડી વાર બેસવા. તો પિયુષ અને પૂર્વ બે કંઈક બહાર ગયા છે, સાગર અને સંદીપ જલાઈ ગયા વિડીયોમાં. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.